ફ્રેન્ડ્સ, એક્સપ્રેસ એન્ટ્રીમાં કેટેગરી બેઝ ડ્રોઝ છે જે તમે ઇવેલ્યુએટ કરી શકો વેન યુ વોન્ટ ટુ સિક્યોર યોર પરમનન્ટ રેસિડેન્સી. સો કેટેગરી બેઝ ડ્રોઝ યુઝ્યુઅલી જે છે એ સર્ટેન કેટેગરીઝ માટે, સર્ટેન નોક કોડ્સ માટે ડિઝાઇન હોય છે. સો જસ્ટ ટુ શેર, લાઈક જો તમારું તમને લાગતું હોય યુ ડોન્ટ હેવ અ પાથવે, ઇન દેટ કેસ તમારે ફર્સ્ટ ઓફ ઓલ એક્સપ્રેસ એન્ટ્રીના ડ્રોઝ જોવાના. એક્સપ્રેસ એન્ટ્રી ડ્રોઝમાં જશો દેન યુ વિલ ગેટ કેટેગરી બેઝ ડ્રોઝ. એમાં એક કેટેગરી છે દેટ ઇઝ ટ્રાન્સપોર્ટેશન એન્ડ ટ્રકિંગ. સો ટ્રાન્સપોર્ટેશન એન્ડ ટ્રક ડ્રાઈવર્સ માટે આ કેટેગરી ઘણી સારી છે. ટ્રકિંગ એન્ડ ટ્રાન્સપોર્ટેશનના ડ્રોઝમાં યુ કેન ક્વોલિફાય ટુ સિક્યોર પરમનન્ટ રેસિડેન્સી. અનધર કેટેગરી વુડ બી સ્ટેમ કેટેગરી. થોડુંક ડ્રો હાઈ જાય છે સ્ટેમ કેટેગરીમાં, સો દેટ વુડ બી અનધર કેટેગરી. થર્ડ કેટેગરી વુડ બી ફ્રેન્ચ સ્પીકિંગ પીપલ. ફ્રેન્ચ પ્રોફિશિયન્સીના ફ્રેન્ચના ડ્રોઝ થાય છે. અનધર વુડ બી ટ્રેડ ઓક્યુપેશન. સો આ અમુક ઓક્યુપેશન છે અંડર વિચ સ્ટેમ કેટેગરી હોય કે બીજા કેટેગરી બેઝ ડ્રો થતા અંડર વિચ you can secure your permanent residency easily. What is required is કે સ્ટેમ કેટેગરીમાં જે નોર્મલ રિક્વાયરમેન્ટ છે દેટ ઇઝ ઓવરઓલ તમે એક્સપ્રેસ એન્ટ્રીમાં ક્વોલિફાય થવા જોઈએ અને સ્ટેમ કેટેગરીમાં 6 મહિનાનો તમારો એક્સપિરિયન્સ હોય. આ જે કેટેગરી જે મેં તમને કીધું એમાં 6 મહિનાનો એક્સપિરિયન્સ હોય દેન યુ ક્વોલિફાય અંડર ધીસ સ્ટેમ કેટેગરી. જો તમારી એવી જોબ ના હોય દેન યુ કેન સ્ટાર્ટ લુકિંગ ફોર ઇટ એન્ડ સિક્યોર યોર પરમનન્ટ રેસિડેન્સી.